હવે મહેસાણાની બોલી આપણી સામે રજૂ કરવા માટે આવે છે અ મેન ફ્રોમ મેહોણા, મહેશ વૈદ. આમ તો અમદાવાદના જ છે કલાકાર, પણ મહેસાણાના ટિપિકલ કાકાને એમની જોક્સ અને મ્યુઝિક દ્વારા એ રજૂ કરતા રહે છે. આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં તેમણે પોતાના ચાહકોમાં ખૂબ નામના મેળવી છે અને પ્રથમ હાસ્ય કલાકાર એવા છે કે લંડનમાં જેમની વિડીયો કેસેટ ઉતરી હોય અને તેમના ચાહકોમાં તે ખૂબ લોકપ્રિય થઈ હોય. તો આવે છે મહેશ વૈદ. આપણે હમણાં મહેશભાઈ પાસેથી, કાકા પાસેથી તમે ઘણી જોક સાંભળી, પણ આપણી ગુજરાતી ભાષા જે જુદા જુદા પ્રાંતમાં જુદી રીતે બોલાતી હોય છે એમાંથી જોક ઊભી થતી હોય છે. દાખલા તરીકે આપણી ભાષા અમદાવાદની કેવી છે, બહુ સોફેસ્ટિકેટેડ. એક ખાસિયત, આપણા અમદાવાદના માણસોને 4 વસ્તુ વધારે ગમે. એક તો સસ્તું, નમતું, મફત ને ઉધાર. મફત મળતું હોય તો જુલાબની ગોળી લઈ લે, પેટ સાફ આવશે. એમાં અમદાવાદના નહેરુ બ્રિજ પર એક સુરત વાળો અને અમદાવાદ વાળો ઝઘડ્યા. પેલો સુરત વાળો ગંદી ગારો બોલે ને પેલો અમદાવાદ વાળો આમ નામ ઊભો રહેલો. મેં કોઈ તાકાત છે કે નહીં? મને કે અખાડામાં જઉં છું. મેં કહું કપાર તારા બાપનું અખાડામાં જાય, જ્યાં સુરત વાળો ગારો બોલે છે ને કંઈ બોલતો નથી, ક્યારનો ગારો આપે છે ને? મને કે આપે છે ને, મારી જોડેથી કંઈ લઈ તો નથી જતો ને. તું તો હમણાં આવ્યો કે તો અડધો કલાકથી મચ્યો છે, તને ના ફાવતું હોય તો આગળ જા. એમ ઉત્તર ગુજરાત મહેસાણા બાજુ ત્યાંની ભાષા કેવી છે? અમે કોડાફાડ કહીએ છીએ. કોડાફાડ એટલા માટે કે ત્યાંના માણસ 5 વાક્યો બોલે, એની અંદર 25 ગાળો આવે, પણ એ ગાળો એવી હોય કે આપણને સાંભળવી ગમે. એમાં જે અમારા કાકાનું કેરેક્ટર છે, મહેસાણા ડિસ્ટ્રિક્ટના અમદાવાદમાં પહેલી વાર આવ્યા ત્યારે સવારના પોરમાં 5 વાગે આવેલા, અને સવારના પોરમાં 5 વાગે આવીને અમારા ઘરનો બેલ દબાવવાના બદલે એટલા જોરથી બારણા ઠોક્યા કે આજુબાજુના 25 પડોશીઓ જાગી ગયા કે આમના ઘરે આંદોલન થયું કે શું. આવીને અમને શરૂ કર્યું, અલ્યા બોયણો ઘાટ, અલ્યા બોયણો ઘાટ, અલ્યા હારા ગામના દિયોર કોઈ બોન પડે છે કે બોયણો ઘાટ. જ્યાં મેં આંખો ચોરતા બાયણું ઉગાડ્યું, જોયું તો ઓપનમાં કાકો. મને અંદર આવીને કે કોઈ બોન પડે છે? આપણો તો હિન્દુનો અવતાર કહેવાય, 5 વાગે તો નહીં ધોઈને દાંતણ પાણી કરીને તૈયાર રહેવું જોઈએ. મેં કહું ભૂલ થઈ ગઈ. મને કે હાર દાંતણ પાણી લાય. અડધો કલાક બ્રશ કરો, 2 કપ ચા પીધી. મને કે હવે લોટો ભરીને પાણી હાલ. મેં કહું કેમ? મને કે સાબરમતી નદીએ જઈશ ને. મેં કહું અમારે જવાનો રિવાજ ના હોય. મને કે શું વાત કરે, તમારે શહેરમાં જવું જ ના પડે? એવી ગોરીઓ આવે છે. તો મને આલું ગામડે વૈદનો ધંધો કરું છું તો વેચું. મેં કોઈ એવું નથી, અમારે તો એ બધી ઘરમાં જ સગવડ હોય. મને કે શું વાત કરે, બધી સગવડ ઘરમાં? મેં કહું હા, આ 2 દરવાજા છે, આની અંદર જતા રહો, અંદરથી વાંકી દેજો, બધી સગવડ છે. અંદર ગયા 2 મિનિટમાં ગરમ લાઈ જેવા થઈને બહાર આવીને મને એક લાફો મારી દીધો. મને કે હારા મારા જેવા મોટાની મશ્કરીઓ કરે છે? મેં કહું કેમ? મને કે અંદર સંડાસ છે. મેં કહું તાર શું છે? તો કે મોય તો ભગવાનની પાવડીઓ હતી. હું તો કે પગે લાગીને ડબલામથી ચૈણામૃત લઈને પાછો આવ્યો. અડધો કલાક સુધી સમજા કે એ જગા નથી, તાર માંડ એમની વિધિપતિ. અને બોલવાની અંદર એવા પાવરફુલ કે ગમે તેવા માણસને બોલતો બંધ કરી દે, સીધો જવાબ આપે નહીં. એમાં અમારે એક સવારે એમના છોકરા ઉપર સોલિડ ગરમ થયેલા પેલા 4-5 લાફા મારી દીધેલા. એમાં અમારે એક સંબંધી આવીને એટલું જ પૂછ્યું, કેમ કાકા બહારગામથી આવો છો? કે ના, ચુલામથી. પેલા કે જશો ક્યાં? તો કે ખાડામાં. પેલો કે આ છોકરો તમારો છે? તો કે તારો લાગે છે. આવતો તો કોઈ દાડો મારા ગામ બાજુ? પેલો બોલતો બંધ થઈ ગયો કે આ તો જબરી આઈટમ લાગે છે. એમાં તમે જુઓ, ઘણીવાર આપણા ગુજરાતી ભાષાના શબ્દોના 2 અર્થ થાય છે. એમાં કેવી જોક થાય છે. અમારા પડોશમાં 2 બહેનો રહેતા હતા, એકનું નામ તારાબેન, એકનું નામ ઈચ્છાબેન. એમાં તારાબેન એટલા બધા ઝઘડાખોર કે વગર કારણે ઝઘડો કરવા માટે એમને એમની જ્ઞાતિ તરફથી ફંક્શન કરીને એવોર્ડ આપવામાં આવેલો. કોઈની પણ જોડે કારણ વગર ઝઘડો કરવા જોઈએ, ઝઘડો ના કરે તેને ખાવાનું ના ભાવે. એમાં મેં કાકાને કહ્યું, મેં કહું બાજુમાં એક તારાબેન રહે છે, એમને ઝઘડો કરતા બંધ કરાવી દો. મને કે કાલ હવાર વાત. પણ મેં કોઈ એમના બેન ઈચ્છાબેન છે, સ્વભાવના બહુ શાંત છે.
મન કે સમજાઈ ગયું. હવાના પરમાં 7 વાગે પેલીની બાલ્કની નીચે જઈને ઉભા રહ્યા અને નીચેની બૂમ પાડી તારા. પેલી છૂટા વાર સાથે ગુસ્સામાં આવી કે શું છે? તો કઈ ઈચ્છા છે? ઝઘડો કરવાની ઈચ્છા છે? પેલી બપોર મકાન ખાલી કરીને જતી રહી. જોડે એમના છોકરાને લઈને આવેલા. હમણાં તમે જોયા ને પેલા લગ્નના મુહૂર્તિયાઓ, એવો 22 વર્ષનો બુદ્ધિયો એમનો છોકરો અડધી ચડ્ડીને બનિયન પહેરીને ફર્યા કરે. મેં કહું આને કેમ જોડે લાયા છો? મન કે ઠેકોણે પાડવા. મેં કહું નોકરીએ? મન કે ના લગ્નમાં. તો મેં કહું તમે કોઈ છોડીઓ જ ના બતાવી કે અત્યારની બહુ છોડીઓ બતાવી? બધીને જોઈ ના પાડે છે, લગ્ન જ નહીં કરવા એવું કહે છે. આખો દાડો કે મોટો સાહેબો એમ છાપાન મેગેઝીનો લઈને ફર્યા કરે છે. મેં પૂછ્યું, મેં કહ્યું એ લગ્ન કરનાર ને તારા બાપા છોડીઓ બતાવે છે? તો મન કે મારે લગ્ન નહીં કરવા ભાઈ. મેં કહું કેમ? મન કે આ છાપું છે ને એટલે બૈરું ના હોય ચાલે. મેં કહું એ શું? મન કે તમને ખબર નથી ભાઈ, છાપું ને બૈરું બે હરખા. મેં કહું આ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું. મન કે હું તમને સમજાવું, એમાં 3 પોઈન્ટ છે. મેં કહું એક તો કે હોંભરો. પોઈન્ટ નંબર 1, જેવી રીતે છાપાઓનો ઉપરથી જોઈ શકાય જેવી રીતે બૈરાઓનો પણ ઉપરથી જોઈ શકાય. પોઈન્ટ નંબર 2, જેવી રીતે છાપાઓની હેડલાઇન પાવરફુલ હોય પણ સમાચાર જુઓ તો કોઈ જ નહીં, એમ કે બૈરાની હેડલાઇન પાવરફુલ હોય પણ સમજો તો કોઈ જ નહીં. પછી કે પોઈન્ટ નંબર 3, તમારે કોઈ પણ સમાચાર જાહેર કરવા હોય તો છાપા માલ દો તોય ચાલે ને બૈરાને જણાવી દો તોય ચાલે. મેં કહું આ તારી વસ્તુ સાચી, પણ મેં કોઈ એક બહુ મોટો ભેદ છે, તને ખબર છે? મન કે શું? મેં કહું છાપું જોઈતું હોય તો પડોશીનું લવાય. બૈરું લવાય કહેવાય કે લાવો 10 મિનિટ વાંચીને હાલ દઉં છું. મન કે હારું આ ખરું હો. મેં કહું બોલ હવે લગ્ન કરવા છે કે નહીં? મન કે હવે લગ્ન કરી નાખીએ. તો મેં કહું બોલ કન્યા કેવી જોઈએ? તો કહો મારી ઉંમર 22 વર્ષ છે એટલે 20 વર્ષની હોય તો ચાલે. પણ મેં કોઈ એક્ઝેક્ટ 20 વર્ષની ના મળે તો કે 10-10 ની 2.